દશામા વ્રતનો પ્રારંભ થતાં હાલોલના સોનવાડી ફળિયામાં રહેતા પુષ્પાબેનના ઘરે દશામા દ્વારા કંકુ અને કંકુ પગલાં પાડતા ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. દિવાસાનો દિવસ એટલે કે હરિયાળી અમાવસ્યા. આ દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે, ત્યારે દશામા વ્રતનો પણ આ દિવસથી પ્રારંભ થાય છે. દશામાની હાલોલ નગરમાં કેટલીક જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે અને દશામાના 10 દિવસ વ્રત કરવામાં આવે છે. ત્યારે પ્રથમ દિવસે હાલોલ નગરના સોનવાડી ફળિયામાં રહેતા પુષ્પાબેન પોતાના ઘરે દશામાની સ્થાપના કરી હતી, જ્યાં તેમના ઘરે દશામા દ્વારા પરચો બતાવવામાં આવ્યો હતો. સવારે દશામાની સ્થાપના કર્યા બાદ બપોરના સમયે માતાજી દ્વારા દશામાની મૂર્તિમાંથી કંકુ પડવા લાગ્યું હતું અને પગલાં પડ્યા હોવાની વાત વાયુવેગે સોનવાડી ફળિયામાં ફેલાતા અને આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતા ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દશામાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. અમાર ઘેર 5 વર્ષથી દશામાં બેસાડીએ છીએ. આડોશ પાડોશના બધા ભેગા થઈને અમે 5 વર્ષથી પૂજા કરીએ છીએ દશામાની, અને દશામાં દર વર્ષે પરછા બતાવે છે. અને આજે પ્રથમ દિવસે કંકુનો ઢગલો અને પગલાં માતાજીને પગલાં પડ્યા છે અને દર્શન આપ્યા છે. આથી હાલોલ શહેરમાં રાણા પુષ્પાબેન હિખાભાઈ રાણા એમના ઘરે 5 વર્ષથી દશામાં બેસાડે છે. 5 વર્ષમાં મને દર વર્ષે દર્શન આપ્યા છે. માતાજીના પગલાં પડે છે, માતાજીને ઢગલો પડે છે. આજે સવારે 1:30 વાગે માતાજીની ઢગલી પડી છે, કુમકુમ પગલાં પડ્યા છે અને દશામાં એમને દર્શન આપ્યા છે.